ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું માવા ચીક્કી। તો મેં અહીંયા એક વાટકી ગોળ લીધો છે। આ વાટકી જે ગોળ લીધો છે એ જ માપના સિંગદાણા લીધા છે। મેં અહીંયા એક પેન મૂક્યું છે, એમાં આપણે બધા સિંગદાણા શેકી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે। આપણે ગરમ સિંગદાણાને અહીંયા એક કોટનના કપડા પર લઈએ છીએ। કપડો લીધો છે, આવી રીતે મસળીને સિંગદાણાના ઉપરના બધા છોતરા કાઢી લેવાના। તો આપણે જોઈ શકીએ છીએ બધા છોતરા નીકળી ગયા છે। હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું। સિંગદાણા લીધા છે એને આપણે પીસી લઈશું। બધા સિંગદાણા પીસાઈને તૈયાર છે। તો આવી રીતે આપણે પાવડર જ કરી લેવાનો છે સિંગદાણાનો। અહીંયા મેં એક તાવડી મૂકી છે, એમાં આપણે 1 ચમચી ઘી નાખીશું। આપણું ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે એમાં ગોળ નાખીશું। બરાબર હલાવવાનું છે બધું। તો તમે જોઈ શકો છો આપણો ગોળ થઈ ગયો છે, બહુ શેકાવા નથી દેવાનો। અને એની અંદર આપણે નાખીશું અડધી ચમચી એલચી પાવડર, પર મિક્સ કરી લઈશું। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। સિંગદાણાનો ભૂક્કો બધો નાખી દઈશું ને બધું મિક્સ કરી લઈશું। આપણે જોઈ શકો છો બધું મેં મિક્સ કરી લીધું છે। હવે મેં અહીંયા એક થાળી લીધી છે, એને ઘી લગાવીને ગ્રીસ કરી લીધી છે, એમાં આપણે બધું જ કાઢી લઈશું। કાઢી લીધું છે મેં। આપણે વાટકીની મદદથી આવી રીતે એને ડીશમાં ફેલાવી લઈશું। વાટકીની મદદથી આપણે ડીશમાં ફેલાવી લઈશું। એક ડીશમાં મેં આવી રીતે ઠારી લીધી છે। હવે એને ચપ્પાની મદદથી આપણે કાપા કરી લઈશું। ગરમ ગરમમાં જ કરવાના છે। ચીક્કીને મેં કટ કરી લીધી છે। આપણે અડધો કલાક માટે ઠંડી થવા મૂકી દઈશું। તો આપણી માવા ચીક્કી ઠંડી પડી ગઈ છે, જોઈ શકો છો આપણી માવા ચીક્કી બની ગઈ છે। આપણે જોઈ લઈએ। તમે જુઓ એકદમ સોફ્ટ બની છે। આજના વિડીયોમાં આપણે શીખ્યા કે માવા ચીક્કી કેવી રીતે બનાવી। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।